લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ તેની જવાબદારી પોતાની હોવાનું સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે શુક્રવારે સ્વીકારી હતી। કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે એક બેઠક 30,000 મતે ગુમાવી પડી એ મારી ભૂલ હશે, ક્યાંક કચાશ રહી ગઈ હશે એમ જણાવતા પાટીલે માફી માંગી હતી। તેમણે ઉમેર્યું હતું કે રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે। ભલે એક સીટ ગુમાવી, પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1.83 લાખ મત મળ્યા છે, જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે। પક્ષના કાર્યકર્તાઓના કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા। તેમણે જળ શક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને 10 ફૂટના વૃક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવવા હાકલ કરી હતી। 20 જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે તેમ નહીં હોય સરકાર આપવાની અપીલ કરી હતી। એડમિશન મળતું નહોતું, જગ્યા મળતી નહોતી, એમણે ત્યાં કેમ્પ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા। ત્યાં નર્સ નહોતી, ત્યાં કોઈ કામ કરવાવાળો વ્યક્તિ નહોતો, ડોક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા। ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા ત્યાં જાતે સફાઈ કરતો હતો। જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પેશન્ટના પલંગ પર બેસીને એને હાથની ગોળીઓ ખવડાવતો હતો। એ મોતથી ડરતો નહોતો। આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે અને એના જ આધારે આ નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ, કંઈક નવીનતા કરીએ છીએ, લોક ઉપયોગી કામ કરીએ છીએ। એના જ કારણે મતદાતા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે। મારી ફરી આપ સૌને વિનંતી છે કે આ બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે 15 દિવસનો ટાઈમ લો। ઝાડ લાવીને વાવવા માટે તો 1 જ દિવસ જોઈશે અને બીજા 1 દિવસની અંદર સોસાયટીના લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કરવું છે, બાકીનું બધું અમે કરાવી દઈશું। તમને વચ્ચે રાખીને, તમને સાથે રાખીને મારી તો કોર્પોરેટરને પણ વિનંતી છે કે 4 કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જે લગભગ 50,000 મતદારો છે એમાં 12,500 મતદાર, એટલે કે એક ઘરમાં 3 મત ગણીએ ને તો 4-5 હજાર ઘરની અંદર આ યોજના થાય, રેન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ થાય, એના માટે પ્રયત્ન કરવો જોઈએ। જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારીશું। મિત્રો, હું આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે એ આપ સૌના આધારે આભારથી મળી છે, એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું અને આપ સૌને વિનંતી પણ કરું છું કે 2 મહિના 2.5 મહિના પછી કે 2-3 મહિનામાં મકાન પણ મળી જશે। તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો એવી મારી આપ સૌને વિનંતી છે।